રામાયણ ગ્રંથ અતિ મહાન છે. આ રામકથા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું ચરિત્ર એક આચરણ ઉપર ટકેલો આ ગ્રંથ છે. જીવનની અંદર વ્યક્તિની મહત્તા સત્તા કે સંપત્તિથી નથી. વ્યક્તિની મહત્તા એના સદ્ગુણોથી છે. વ્યક્તિની મહત્તા એના આચરણથી છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રઘુનાથજી વિશ્વામિત્ર વશિષ્ઠ જેવા મહામાં પણ ગયા છે અને ગુહ જેવા શબરી જેવા કેવટ જેવાના પણ મહેમાન બન્યા છે. આજ સરયુના કિનારે નાવડું ચલાવવા વાળો પેલો કેવટ, જેને રહેવાનું ઘર નહોતું, પહેરવાના કપડાં નહોતા, ફાટેલા કપડાં પહેરનારો, જેની નાવમાં કેટલાય ઠીગડાઓ મારેલા, એ કેવટના પણ મહેમાન બન્યા, ગુહના પણ મિત્ર બન્યા. વ્યક્તિની મહત્તા કોઈ સત્તા કે સંપત્તિથી નથી. વ્યક્તિની મહત્તા એના આચરણથી છે. વ્યક્તિની મહત્તા એના સદ્ગુણોથી છે. વ્યક્તિ મહાન શાનાથી બને છે? રામાયણનો બનેલો એક પ્રસંગ તમને બતાવું, સત્ય બની ગયેલી ઘટના તમને બતાવું કે વ્યક્તિ મહાન શાનાથી બને છે. એક વખતે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાઘવ અને મા સીતા વન વિચરણનો આ પ્રસંગ છે. એક વૃક્ષ નીચે બેઠા છે. બંનેએ પોતાના ચરણ લાંબા કરેલા છે. બંને જણા આનંદ વિનોદની ચર્ચા કરી રહ્યા છે. લક્ષ્મણજી વનની અંદર ફળ ફ્રૂટ લેવા માટે ગયા છે. ભગવાન રામ અને મા સીતા આનંદ વિલાસની વાતો કરતા કરતા બંનેની નજર એક સાથે ચરણ ઉપર ગઈ. મા સીતા પોતાના ચરણ જોઈ અને થોડી વારમાં મર્યાદા પુરુષોત્તમ રાઘવના ચરણ જુએ. ભગવાન રામ પણ પોતાના ચરણ જુએ અને થોડી વારમાં સીતાના ચરણ જુએ. અને સીતાજીએ ધીમે રહીને કહ્યું કે માલિક, જુઓ તો ખરા, તમારા જે ચરણ છે ને એના કરતા મારા જે આ ચરણ દેખાય છે કેટલા સુંદર દેખાય છે. મર્યાદા પુરુષોત્તમ રાઘવ બોલ્યા કે સીતે, તારી વાત સાચી, પણ તું બરોબર નિરખીને જો, તારા ચરણ કરતા છે ને મારા ચરણ અતિ સુંદર દેખાય છે. સીતાજી કહે નહીં, મારા ચરણ સુંદર છે. રાઘવ કહે મારા ચરણ સુંદર છે. બેયમાં મીઠો કલહ થયો. રામ કે મારા ચરણ સુંદર છે, સીતા કે નહીં મારા ચરણ સુંદર છે. હવે આ નિર્ણય કરે કોણ? રાઘવ કે મારા ચરણ સુંદર, સીતાજી કે મારા ચરણ સુંદર. બંનેનો જ્યાં મીઠો કલહ ચાલતો હતો એવામાં લક્ષ્મણજી સામેથી આવ્યા. મૈયાએ બૂમ પાડી, લખન. લક્ષ્મણજી દોડતા દોડતા આવે, હાથ જોડીને ઉભા રહ્યા. મૈયા લખનને કે લખન, આજે અમારા બંનેમાં મીઠો કલહ થયો છે. લક્ષ્મણજીને મનમાં એમ થયું કે મરાણા, હવે આ બેયમાં મીઠો કલહ થયો, મારે આનો સોલ્વ કરવો પડશે. મૈયા કહે કે મેં એમ કીધું કે મારા ચરણ સુંદર છે, અને રઘુનાથજી એમ કે છે મારા ચરણ સુંદર છે. લક્ષ્મણજીએ હાથ જોડીને એમ કહ્યું કે હા મૈયા, બંનેના ચરણ બહુ સુંદર છે. સીતાજી કે લખન, ભીનું સંકેલવા માટે નથી બોલાયા. લખન, તારે નિર્ણય કરવાનો છે. આ બંને ચરણમાં કયા ચરણ સુંદર છે? રાઘવ કહે લખન, હું એમ કહું છું કે મારા ચરણ સુંદર છે.
અને સીતાજી કે મારા ચરણ સુંદર છે, નિર્ણય તારે કરવાનો છે, આ બંનેમાં કયા ચરણ સુંદર છે. લક્ષ્મણજીને એમ થયું કે જો એમ કહીશ કે રામના ચરણ સુંદર છે તો મૈયાને ખોટું લાગશે, અને એમ કહીશ કે સીતાજીના મૈયાના ચરણ સુંદર છે તો રાઘવને ખોટું લાગશે. થોડી વાર વિચાર કરી અને લક્ષ્મણજી આંખ બંધ કરી થોડી વારમાં આંખ ખોલી અને સીતાજીના ચરણ સામે આંગળી કરીને કહ્યું કે મને એવું દેખાય છે કે આ ચરણ બહુ સુંદર છે. અને સીતાજી ઊભા થઈ ગયા. રાઘવને કહે છે કે માલિક, હું ક્યારની તમને કહેતી હતી કે મારા ચરણ સુંદર છે, મારા ચરણ સુંદર છે. લક્ષ્મણજી કે મૈયા સાંભળો તો ખરા, હજી મારી વાત પૂરી તો થવા દો, તમે ઉતાવળા ન થાવ. મૈયા કે લખન તે કહ્યું તો ખરું કે આ ચરણ સુંદર છે. લક્ષ્મણ કે હજી મારી વાત પૂરી થવા દો. મૈયા પાછા બેસી ગયા. લક્ષ્મણજી મૈયાના ચરણ સામે આંગળી કરીને કહે છે કે આ ચરણ સુંદર છે, પણ મૈયા આ ચરણ છે ને આ ચરણ થકી સુંદર છે, એટલે રામના ચરણના કારણે આ ચરણ સુંદર છે. તો ભગવાન રામ ઊભા થઈ ગયા. સીતાજીને કહે હું ક્યારનો કહેતો હતો કે તારા કરતાં મારા ચરણ સુંદર છે. લક્ષ્મણ કે ભાઈ થોડી વાર શાંતિ રાખો, તમે બેય છે ને બહુ ઉતાવળા છો, મારી વાત તો પૂરી થવા દો. ફરી લક્ષ્મણજીએ કહ્યું, સીતા મૈયાના ચરણ સામે આંગળી કરીને કહ્યું કે આ ચરણ અતિ સુંદર છે, પણ રામના ચરણ સામે આંગળી રાખીને કહ્યું કે આ ચરણ થકી આ મૈયાના ચરણ સુંદર છે. અને માલિક ભગવાન રાઘવને લક્ષ્મણજી કહે છે કે માલિક, મૈયાને કહે છે કે મૈયા, બંને જણા મારા મા બાપ છો, પણ મારી વાત સાંભળો. આ બંને ચરણ રઘુનાથજીના અને આપના ચરણ, આ બંને ચરણની જે મહાનતા છે એ ફક્ત ને ફક્ત આચરણના કારણે મહાન છે. બંને ચરણ મહાન છે, પણ આ બંને ચરણ આચરણ થકી મહાન છે. સમજાયું કે ઉપરથી ગયું? રામાયણ એ આચરણ ઉપર ટકેલો ગ્રંથ છે.